એને ગ્રહી હરિજનો પરસ્પર એકબીજાનું હિત ઈચ્છો. હિત ના ઈચ્છાય પણ ના એને બગાડવું, એને હેઠા પાડવું, એનું હીણું દેખાડવું એ મનમાં જ એવું જ હોય. અને જેની સાથે આંટી પડે ખલાસ, એ નહીં કે હું નહીં. ત્યાગીને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. તમે બીજાને હિત ઈચ્છો તે સમાન કોઈ હરિભક્ત નથી. જો મહારાજ હવે બીજાનું અહિત ઈચ્છવું એમાં શું લાભ છે, એનો ફાયદો શું? પણ રહેવાય જ નહીં. પહેલાં આ જીવદશા છે, આ દરેકમાં પડ્યું છે આ કમજોરી, વીકનેસ. આ દૂર કરીને એકબીજાનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. ઈચ્છો, આટલી જ વાત છે. જે હરિભક્તનું હિત ઈચ્છે, જે હરિભક્તની હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. ટોપમોસ્ટ. હવે બીજું બધું આપણે કરીએ છીએ, બધું ઘણું બધું કરીએ છીએ, સારું છે. પણ આ બેઠા બેઠા કાંઈ 1 ઇંચ હલવાનું નહીં. એકદમ હિત ઈચ્છે, બીજાનું હિત ઈચ્છે, લહેર પાણી. એ સમાન કોઈ હરિભક્ત નથી. આ કરો કે નહીં? કરશો? કાંઈ નથી. એક જરાકમાં કેટલો બધો રાજીપો થઈ જાય, એકદમ ઢગલાબંધ. અને તમે હિમાલય ચડો ને આ કરો ને વનમાં જાઓ ને જંગલમાં જાઓ ને ઊંધા લટકો ને ભગવાન રાજી ના થાય. આટલામાં જ રાજી થાય. હરિભક્તનું હિત ઈચ્છે સર્વોપરી કહેવાય. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરવો. આ તો બહુ ખરાબ કહેવાય. હેલ. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન રાખવું. આ લોકોને સમજ પડે. નો એનમિટી વિથ એનીવન. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. હરિજન ઉપર વેર રાખે છે તેને જોઈને અમે ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાનને રાજી કરવા કે ઉદાસ કરવા, તો આટલામાં છે. બેઠા કાંઈ હલવાનું નહીં. જ્યાં છે ત્યાં જ હિત ઈચ્છો, રાજી થઈ જાય. અને વેર રાખો. ભગવાન હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાનને ઉદાસ કરવા આવા ક્યારે મળ્યા નથી. એવા ભગવાન જન્મ વીતી ગયા, ક્યારે ભગવાન મળ્યા નથી. અને માંડ મળ્યા. ઓલા જે લોટરી લાગે છે ને, અમારા મુંબઈમાં માણેકલાલ શેઠ હતા. એ લોટરી લગાડ, જેકપોટ એટલે ટોપમોસ્ટ ઇનામ. યોગી બાપાએ કહ્યું 1-2 વાર કે શેઠ આ તો લગાડશો નહીં, આપણે નહીં લાગે. પણ તો એવું મનમાં થઈ જાય, હાર્યો જુગારી બમણો રમે, લાગ્યું જ નહીં. એટલે આપણે આ લોટરી તો દરેકને લાગે. એવું એકને લાગે એકને ના લાગે એવું નહીં. ઓલા લાખમાંથી એકને લાગે, આ બધાને લાગે. જે આવો વિચાર કરે બધાને લાગે.
અને કેટલી સરસ વાત છે. તમે અમેરિકામાં, અહીંયા અમે દેશમાં છીએ, તમે અમેરિકા, પણ આટલું જ વિચાર કરવાનું, બધાનું હિત જ છે. તે સમાન કોઈ હરિભક્ત નથી. અને ભગવાનની પાસે રહેતા હોઈએ અને બીજાને બધાનું અહિત છે. કોઈને આમ થાય ને આમ થઈ જાય ને આમ થઈ જાય. ભગવાન ભેગા રહેતા હોય ફાર હવે, ફાર હવે, અને આ ભાવના હોય ફાર હવે હોય તો ભગવાનની પાસે. અને હલવા ચલવા નહીં, કોઈ એક્સરસાઇઝ કરવાની નહીં, ઊંચા થવાનું નહીં, કાંઈ નહીં, બેઠા ઇટ્સ એ ગુડ ડીલ. ડીલ લેવાય નહીં, કચરો જ ઉઠાવે. ફરીથી વાંચે. ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. તમે અમારું હિત ઈચ્છો, અમે તમારું હિત ઈચ્છીએ. ત્યાગી ગ્રહી એકદમ યુનાઇટેડ. આમ તમે ગ્રહસ્થ છો અને અમે ત્યાગી છીએ. ઇટ મેક્સ નો ડિફરન્સ. સમ ભાવના રહે, એકબીજાનું હિત ઈચ્છે. દેટ્સ ધ સ્ટફ. ત્યાગીને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. જે હરિભક્તનું હિત ઈચ્છે. તમે છો હરિભગત, તમે બીજાને હિત ઈચ્છો. તે સમાન કોઈ હરિભક્ત નથી. શ્રીજી મહારાજ કહે છે ફાઇનલ ઓથોરિટી એના ઉપર કોઈ નથી. એ ભગવાન પૂર્ણ નારાયણ એ વાત કરે છે કે બીજાનું હિત છે એ સમાન કોઈ હરિભક્ત નથી. તો આ પકડી લેવું, છટકવા ના દેવું, આ વાત પકડી રાખવી. હવે આપણે તો ગધેડો હોય ને એને એ લાત મારે તો ત્યાં જઈને ઊભો રહેતો શું થાય? લાતો પડે. તેવું છે. ભગવાન કહે છે આટલું બધું દયા કરીને ભગવાનનો મેળ થયો. ક્યારે મેળ થાય નહીં. ક્યાં હાથી ને ક્યાં કીડી, આવું છે. અને આવો જોગ થયો ને પછી આપણે આડાવડી કરીએ. કોઈ તમારે MP આવ્યો હોય, MP કે ને સેનેટર, તો સેનેટર આવ્યો હોય અને તમારે યુ હેવ ટુ અટેન્ડ ધેમ. પણ તમે કોઈને બોલાવો કરો એનું કેટલું અપમાન થાય. એટલે આવું ભગવાન છે, ભગવાન આવ્યા છે. આપણે ખાસ જે અટેન્ડર્સ બરાબર તાકીને ભગવાન જુએ છે, પણ આપણે આમ કરીએ. એટલે આ વેરા જરાકમાં છે બધું કામ થઈ જાય. બધું ઊંચા નીચા નથી થવાનું. જરાકમાં ભગવાન શામાં રાજી, કઈ કઈ બાબતમાં રાજી એ પકડો. બીજું બધું ડુ ધ બેસ્ટ, લીવ ધ રેસ્ટ. આપણે ડુ ધ બેસ્ટ નહીં કરીએ, આપણે કરીએ જે ખરાબ હોય ને એ જ પકડીએ. આવું થાય. પણ ભગવાને દયા કરી. હવે આ દયાનો પાર નથી અને આપણે ચૂકી જઈએ આ જન્મારો શું કમાય. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ના કરવું. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાન ઉદાસ થાય, હદ થઈ ગઈ. જે સહેજમાં રાજી થાય છે એમને ઉદાસ કરીએ. કેવું ખોટે. અન્ન, વસ્ત્ર, સન્માન તથા દેહ સુખને માટે અમને ક્યારે ઉદાસી થતી નથી. અમારી પ્રકૃતિ છે.
અન્ન, વસ્ત્ર, ખાનપાન, એના માટે અમે મહારાજ કે અમે ક્યારે ઉદાસી થઈ નથી. મળે ના મળે આ બધું એના ક્યારે ઉદાસ થઈ નથી. આ અમારી પ્રકૃતિ છે. એટલે મહારાજ હરિભક્ત સાથે હરિભક્ત અને ત્યાગી ને હરિભગત બધા એક જ ભગવાન છે. એમની ભક્તિ કરો બસ. બીજું બધું તો વ્યવસ્થા છે એટલે આપણે કરવું પડે, પણ એમાં પકડી રાખે, વ્યવસ્થામાં પકડી રાખે અને જે મુદ્દો છે રહી જાય. આવું થાય. મહારાજ જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. હવે મહારાજ આપણને માપે છે. એ મેજર થસ હાઉ, કેવી રીતે? એટલે કાપડ છે એ મીટરમાં મપાય, બરાબર? અને પાણી છે એ લીટરમાં વપરાય. અને આપણે ભગવાન આપણને કઈ રીતે માપે છે એ જોઈએ. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા. તમે જેટલું દાસપણું એટલું યુ આર ગ્રેટ. માપે ને દાસપણું, કેટલા દાસ થયા તમે એ ભગવાન રાખે. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. નીચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. એક વાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય. કબીરે કહ્યું આ તો. એટલે સત્સંગમાં આ સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં આ જ છે. સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં આમ નથી. આમ કોઈ પણ જગ્યાએ જે ખરેખર આ સંત હોય, પરોક્ષમાં પણ એની બધી રીતિ તમે જોજો. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિજનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. લવ, શ્રીજી મહારાજ આઈ લવ યુ, તો આ રીતે, બીજી રીતે નહીં. તમારા ઓલા છંદ પણ ના ફાવે. તમે જેટલા નમ્ર હો, દાસભાવ હો, એ અંતરથી. ભલે ગલા ઉપર નમ્ર હોય, નમે નાદાન, હા નમન ભેદ હૈ, ઓર નમે નાદાન. એટલે નમવું એની અંદરથી બેઠો હોય, દેખાય નહીં, નમતો હોય એવું દેખાય નહીં, પણ તે નમે. હરિભક્તનો ગુણ હોય, હરિભક્તનો મહિમા સમજતો હોય, એટલે આ સત્સંગમાં આવવું જ હોય. તમે એવું ના કરતા કે ભગવાન બધું હી કેર્સ ફોર એવરીવન. એમનું બધું ખબર છે કોને શું જોઈએ. આપણે શું કરીએ? અનંત કોટી બ્રહ્માંડ નાડી સ્વામીના હાથમાં છે, પણ આ 4 જણની નહીં. એને મારે ઠેકાણે પાડવા પડશે. આવું અજ્ઞાન હોય. શ્રીજી મહારાજ પોતે કહે છે તે દાસ ભાવ રાખો, અવગુણ ના લો. આપણે અવગુણ ના લઈએ તો આ સત્સંગમાં મરી જઈએ એવું લાગે. ચોરને ચોર તો કહેવું જ પડે. આ બધી જે માન્યતાઓ છે ને, કાઢી નાખવાની, કેન્સલ કરવાની. અને આ જે મહારાજ વાત કરે છે એને પકડવાનું.
હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે, તેની ચાળ અંતરપણે રાખતા. અને પછી ભગવાન જે દાસભાવ હોય ને એનો પ્રીતિ રાખતા. જેટલો દાસભાવ એટલે એની પ્રીતિ રાખતા. પછી શું કરે, એના અંતરમાં જે દોષ હોય, બીજું બધી હોય, એ બધું કાઢવા પર તાન રાખતા મહારાજ. એને એક જેમ બને એમ જલ્દી શુદ્ધ થાય એવું મહારાજ એને માટે ભાવ રાખતા. આપણે કહીએ અને આ બધું ના હોય તો ભાવ ના રાખે. મહારાજ આમ કરજો, આમ કરજો, આમ. ભગવાનને ઉલ્લુ બનાવવાનો ધંધો ના કરો. ભગવાન બધું જાણે. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. એટલે જેટલા આપણે જનોના ઉત્તમ ગુણો જેમ વધે એમ ભગવાન રાખતા. કે આપણામાં જે છે એનાથી 2-4 ડગલા આગળ વધીએ એવું ભગવાન રાખતા. ભગવાન એ ભાવના રાખતા અને એવું કરતા. ભાવના રાખતા એવું કરતા. નિષ્કપટપણું એ તો અમૃત જેવો ગુણ છે. ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે. અને કપટ એ વિષ છે. જેનામાં શ્રીહરિ કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. અને જેનામાં નિષ્કપટપણું દેખતા તેની સાથે અનુરાગ કરતા. એકદમ અનુરાગ, રાગ નહીં, અનુરાગ. ટોપમોસ્ટ લાઇકિંગ, ટોપમોસ્ટ લાઇકિંગ ફોર હિમ એવું કરતા.